દીકરી રાજાની હોય કે રયતની દીકરી તો હવની શાસ્ત્ર શોધે બેટા અને જાતા જાતા તારા પિતાશ્રીને મળતી જાય. પિતાશ્રી અત્યારે બેટા આવો ખોટો અપમાન ન કરો બેટા અને ખુશીથી સાસરે સીધાઓ. અને બેટા રાજા હોય કે રંગ હોય સૌની દીકરી બેટા સાસરે શોભે છે માટે અરખે ને ઉમંગે સાસરે સીધાઓ બેટા. આ પિતાશ્રી વિના બેટા મરાય પણ નહીં પણ મારા દલડા તેરી સગુણ લાડકી. અરે રે હું કોને ગૌ વાતડી ससरा में पिता समान रात जी
ધીમે ધીમે ડગલા ભરજો મેરી માં સાસરિયાના તેડા તારે આવ્યા હોજી રે આ બેટા અરે અરે ડગલા બચે ગયા અરે બીજી પ્રતિ ગના ચરોડા પાળજે સાસુજીને માતા સમાન રાખજે હોજી રે આ બેટા સાસરિયામાં તારા સાસુજી છે એને માતા માનજે બેટા ધીમે ધીમે ડગલા ભરજો મેરી માં સાસરિયાના તેડા તારે આવ્યા હોજી રે હાથ રુદિયે નરો મારી સગોણા રે રે
આવું ખોટું રુદન ન કરો અને સામે વેરડા હોય છે બેટા માટે અર્થથી સાસરે સીધા હો. સમજાવ પા એ મોટરસાઇકલ ની ગેટની દાંડલી બાપા અહીંયા જડેલ છે. જે કોઈની ખોવાઈ ગઈ હોય ત્યાં એ બાપા ટેજે આવીને લઈ લેજો. અરે રાજપુરિયા આજે હું દીકરી તો તમને દઈ શક્યો માટે ચાલો આપણે ભોજન એક થાળીમાં લઈ ભોજન મીઠા કરીએ. અરે કહો રાજા અજમલ, ભોજન તો મીઠા કરીએ, પણ તમારા સંતાન કેટલા છે? અરે રાજપુરિયા જો સંતાને તમે વાત કરતા હોય ને તો સંતાનમાં મારે લાસા લક્ષ્મી અને ત્રીજી દીકરી મારી છગુણા મારે 3 દીકરીઓ છે. લે 3 દીકરીઓ છે, પુત્ર નથી. હો જો પુત્ર ન હોય ને તો યાદ વાજે યાદ કરે રે પટિયાર સમાતો નાથી. Baba
આપણે બંને વેરી હતા રહેવાના આને છે જતા જતા તને કહેતો જાઉં છું અરે રાજા અજમલ કોઈ જવારીને જઈને પૂછ કોઈ જવારીને જઈને પૂછ કે હાચા હીરા શું સીધ છે કોઈ જવારીને જઈને કે હાચા હીરા શું સીધ છે કોઈ દીકરાના બાપને જઈને પૂછ કે દીકરા શું સીધ છે અરે રાજા અજમલ પુત્ર નથી કારણ એટલે સદાને માટે કાળો કેર છે પુત્ર નથી જા કારણ એટલે સદાને માટે કાળો કેર છે પુત્ર જુએ છે કારણ એટલે સદાને માટે લીલા લહેર છે હે રાજા અજમલ તારે 3 દીકરીઓ છે તારા પુત્ર નથી તારા ગયા પછી એક દિવસ આ મોટા ઘટના રાતને મણમણના તાળા જેવા છે અને જો તારે પુત્ર હોત ને અરે વાંજિયા જે તારે નાર તેનું મુખ કોઈ જોતા નથી મારા છે પાછળ સનેરે કોઈ રોતા નથી તારો સંતાનમાં સરાજ પર નાખશે નહીં કોઈ વાંજિયા બસ કરો રાજા પટિયાર બસ કરો અરે શું થઈ જા રાજા અજમલ આપણે બને વેરી હતા લેવાના છે જતા જતા કહેતો જાઉં છું કે જ્યાં સુધી તારે ઘરે પુત્રનું પારણું ન બધાય ત્યાં સુધી પિંગળગઢના ઝાડવા પણ જોતો નહીં ભલે રાજા પટિયાર અરે પ્રધાનજી અત્યારે રાજમાંથી હાલના હાલ તમારા માતુશ્રીને બોલાવો હાલ પારા તાલ બોલાવે સ્વામિનાથ મને બોલાવવાનું કારણ હા સતી તમે મને કહ્યું હતું કે આપણે દીકરી સુગુણના લગ્ન કરી પછી ખુશીથી વનમાં સીધાવજો તો આજે આપણે દીકરી સુગુણના ધામધૂમથી ફેરાત કર્યા છે અને લગ્ન કરી આપ્યા છે તો અત્યારે મને હરખને ઉમગે વન જવાની રજા આપો સ્વામિનાથ વનમાં હું તમને નહીં જવા દઉં અટેલા રાજા અટરા મેલો સબીલા રાજા અટને જોડો કે વનમાં નહીં જવા દઉં હાથી રાણી સોની જને આવાજ હાથી રાણી એ જને આવાજ કે મનમાં ઓસે મારો જરૂર વનમાં હોય વાગને વળવાળો રવનાઓ નહીં જવા દઉં કે ભલે હોયો વાદને મારું કે મનમાં ઓસે મારો જરૂર અટેલા રાજા અટરા મેલો સબીલા રાજા અટને જોડો કે વનમાં નહીં જવા દઉં હાથી રાણી સોની જને આવાજ હાથી રાણી એ જને આવાજ કે મનમાં ઓસે મારો જરૂર મારા બેટીને લગતો વનાઓ નહીં જવા દઉં કે ભલે મને કીધી સુખ લગમો કે મનમાં હું જવાનો જરૂર સબીલા રાજા અટરા મેલો સબીલા રાજા અટને જોડો કે વનમાં નહીં જવા દઉં અરે સતી આવા ખોટા કાલાવડા ના કરો અને ખુશીથી મને વન જવાની રજા આપો અરે સ્વામિનાથ તમારે વનમાં જવું હોય તો મારી કઈ ના નથી રાજપાટ કરતા જાઓ અને ખુશીથી જાઓ ભલે સતી આજ માતાનો મુગટ સતી આજ તમારે સુખો
પ્રધાનજી જે રીતે પોગરગઢનું રાજ્ય ચલાવતો એવી રીતે રાજ્ય ચલાવજો, પ્રજાને કોઈને દુખી ના કરતા. જો પ્રજાને દુખી કરશો તો મારા આત્માને શાંતિ નહીં મળે પ્રધાનજી. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે ભૂખ્યાને અનાજ, પંખીને શણ અને ગાયોને ઘાસ, આ વાતનું ખાસ ધ્યાન રાખજો.